તો વલસાડમાં કાર લોનના નામે 15 લાખની છેતરપિંડી, બોગસ હાઇપોથેકેશન દસ્તાવેજો, કાર વેચી મારી બેંકના હપ્તા બંધ કરાયા છે. થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીએ લોન પર લીધેલી કાર અન્યને વેચી દીધી. સરદાર ભીલવાલા બેંક સાથે છેતરપિંડી આચરી આરોપી યશ રતિલાલ પટેલની ધરપકડ કરાઈ છે. વલસાડ સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી આરટીઓમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યાનો ખુલાસો થયો છે. કાર નંબર JJ15 CP 3203 મામલે તપાસ શરૂ કરાઈ છે. પોલીસ દ્વારા કાર કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે. 2024 સાલમાં તારીખ 17/1/24 થી તારીખ 8/2/24 દરમિયાન એક મેહ ગામના યુવકે પોતે વલસાડ ખાતે આવેલ હાલાર ખાતેની એક બેંકમાંથી 15 લાખ રૂપિયાની લોન પાસ કરાવી હતી અને એમાંથી સ્ટેલા ઓટો વાપી ખાતેથી એક કાર ખરીદી કરી હતી અને એમાં હાઇપોથિકેશનની એન્ટ્રી નહીં કરાવી, ડુપ્લિકેટ કાગળો ભેગા કરી આ બેંકને જાણ પણ નહીં કરી હતી અને આરટીઓમાંથી રજીસ્ટ્રેશન કરાવી આ જે કાર પેટે 15 લાખની લોન લેવામાં આવી હતી એ લોનની રકમ ભરપાઈ નહીં કરી એ કાર ત્રીજી વ્યક્તિને વેચી મારી હતી. જે બાબતે તારીખ 3/8/24 રોજ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ બાબતે આ મેહ ગામમાં રહેતા યશ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. બેંકમાં જ્યારે લોન નહીં ભરાઈ ત્યારે બેંકે જ્યારે તપાસ કરી અને ત્યાં લોન કેમ ભરાતી નથી, જે દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે આ કાર તો વેચી મારવામાં આવેલી છે અને લોન નથી ભરી, એટલે એ બાબતે ગુનો દાખલ કરીને હાલમાં કાર